પેલા મારા છોકરાને હગાઈ કરવા જવાનું ભુરાજીને કહેવાય. એટલે હું કરવા ભુરાજી? અલ્યા જોના ભાઈ. બોલો તમારો તો આખી જિંદગી ગુજરાન ગુજરાત રહ્યા. અલ્યા શું કરીએ તા યાર? ડોશીને ગુજરા કરીને મેલાના ભાઈને ગુજરા કરીને મેલ્યા. તો એવું રહેવાનું. બોલો. મારા છોકરાને હગાઈ કરવા જવાનું એટલે તમને કહેવા આવ્યો. આપણે બેન જવાનું? ના, બધાને આપણા કુટુંબના. બધાને લઈને જવાનું? બધાને લઈ. પેલો નાનોજી આવવાનું? નાનાજી આવવાના. તો આપણે નહીં ચમ? હા. તમે વડેલા હોય પણ મારા તો નહીં આવવાનું. પણ ના યાર, ના ફાવે યાર. એવું મારે હોમું જોઉં, એને હોમું જોઉં. તમે આ બારીએ બેસો, નાનોજી પેલી બારીએ બેસી. ના મેળ પડે યાર, ના મેળ પડે. હોમો અમે તો જોવાનું થાય જ તે. નહીં આવવાનું. મારે એનું મોઢું જોવું જ નહીં. આરું તો તમારા છોકરાને હગાઈ આવશે તારે આવજો બોલાવો પછી. કશું વાંધો નહીં. બસ જોઈ લઈશું. તમે નહીં યાર, તો તમે ના આવતા. અલા નાનાજી, હા બોલો. તારા મારા છોકરાને હગાઈ કરવા જવાનું તમારે આવવાનું હોય. એવું છે એમ? હોવે. આવું તો ખરો, પણ પેલો અમારો પેલો દસમાન તો નહીં આવતો ને? આવવાનું તો બધા આપણા કુટુંબના. ના તો તમે હમણાં લઈ જાઓ, માન નહીં આવું. આવું ના ચાલે ને યાર. એટલે એનું કારણ મોઢું તો નહીં માગતો યાર. એટલે એ ડોજામ જો કાર્ય રહ્યો. ના તમે એનો લઈ જાઓ. તમારા છોકરાને હગું કરવાનું એનું હું. પછી એને ના કહી દો પછી. હવે એવો આવશે, તમે આવશો તારે તો જવાશે ને તો જ નક્કી થશે. ના ના યાર, એનું કારું મોઢું જોવા જ નહીં માગતો. તમે વઢ્યા મારે એમાં વચ્ચે શું? તમે લઈ જાવ યાર. છે આજે નહીં આવું, કાલે નહીં આવું, તો પેલો દસમણ આવશે તો આવવાનું હો તમારે બરોબર. હા આવવાનું ફાઈનલ. બે ના, આવવાનું. પેલો આવશે તો હું આજે નહીં આવું, કાલે નહીં આવું, પંદાડે નહીં આવું. હા એ તો પછી તમારે જોઈ જવું જ લેજો. જાઓ. તમે જોઈ લેજો. હા. આગેવાન, ઓ આગેવાન, આવો બાર કોમ છે. બોલો. પેલા બે કાલ હગું કરવા જવાનું મારા છોકરાનું, પેલા બે વડીલ બેઠા મૂર્ખાઓ. કોણ કરીને વડી પાડું? એટલે ભુરાજી ને નાનાજી. એવું? તમારે સમાધાન કરવું પડશે અત્યારે ને અત્યારે. કાલ જવાનું એટલે એ બેનું સમાધાન? હા. એ બેનું સમાધાન એટલે જલ્દી નહીં થાય. એવું હોય એમ? આવું કરશું. કાલ જવાનું એટલે યાર. 10 વર્ષથી જુદા થયેલા એકદમ સમાધાન થાય? કાલ જવાનું પછી શું કરશું? કુટુંબના મોણસો નહીં આવતો નહીં મેળ પડે, એકદમ સમાધાન મેળ નહીં મેળ પડે. તો તમારે નહીં થાય એમ કહી દો ને. એટલું જલ્દી સમાધાન નહીં થાય. તો બસ તો હું મારી રીતે બીજા અને મોણસો હમણાં પડી કરાવી ગયેલા તમે લઈશું. જઈ આવો. અને એકલા ચોમનું જવું? આપણું કુટુંબને મેલીને કુટુંબના લઈ જાવ પડે ને તો આ વાત કેવી થાય તો એમનું જલ્દી સમાધાન નહીં થાય એકદમ. તો તમારે નહીં થાય એવું કહી દો ને તો હું ના, બીજા નહીં મોણસો થાય, નહીં કરાવી થાય, આપણે અહીં બસ નહીં તો વાંધો નહીં. તો કર દો તમે. સમાધાન થાય તો મને કહેજો, આયો હું હા હા આગું કરવા. હા. હા વિશુભા, એટલે કઈ હાડે ગાડુજી? ભાઈ આવું એમ કરતો હતો. મારા કાલ છોકરાને હગાઈ કરવા જવાનું. પેલા બે મૂર્ખા વઢીને બેઠા. કયા વાડીમાં બેઠા? ભુરાજી ને નાનાજી. એવું? તો એ પેલા કે હું પેલા આવતો હું ના આવું કે. તે આગેવાનને કહેવું હતું ને, આપણે આગેવાન ને કઈ ના આવતા કે મારે નહીં થાય એવું. કાલ જવાનું તો આગેવાન પૈસા કોમના. મારે નહીં થાય કે એટલું વહેલું સમાધાન. આગેવાનને લઈ લઈએ, યાર સમાધાન કરાવી દઈએ. આ આગેવાન ના પાડે તને મળી ના આવે તો હું સમાધાન કરાવી દઉં. હું આગેવાન જેવો નહીં લાગતો? લાગો તે હવે કરાવી દઈશું તમે સમાધાન. આપણે કરાવી દઈશું. તો લે હાડો જ તે. ના મોનો બેન બે બે ઝાપોટું. હા લે હાડો. તો આગેવાન જેવા લાગો જ છો પણ આપા તો જાણો આગેવાન તું કરતો આપણે આપણે કરતો આપણે પેલા બટુકજી લેતા જઈએ ને. બટુકી લઈ જવાનું. ઓ બટુકજી જવાનું હોય ને. લે આ સાયકલ લઈને મેં તારી ઓગણી મેલો ના મેલે. સાયકલ તો આઈને મેલવાનો. ના પછી શું લેવાય? રોજ આઈને મેલો હું. ના આઈને મેલે તારે ઓગણી મેલો એની મેલવાની તારે. તમારા બા કશું નહીં કહેતા, તમે તો માર પાના કે ના કે તું તાર સાયકલ ઘરા કે લે તો આઈને રોજ આઈને મેલો હું તો. ના ના એના આઈને મેલે મેલવાનું. તું લે લે તો નાખી દે તાર સાયકલ બાયકલ આવડે બધી. કશું ના ના. તું લે લે તાર સાયકલ અહીં. અહીં રહેશે ના સાયકલ. ના લે લે તું અહીં સાયકલ. ના સાયકલ લેવી કે નહીં લેવી તાર? નહીં લે. લેવી કે નહીં લેવી? તમે વડો ભાઈ તમારે. ચમ વડો. સાયકલ રોજ હું અહીં મેલો હું. અલા અહીં તમારા મીકાય બા કશું સાયકલ નહીં કહેતો. તો ના, મીકાય બોલો. સાયકલ આ જગ્યા કોની પેલા? મારી જગ્યાએ મીકાય મારા ઘરે ઘરે તો ભાઈ તારી જગ્યાએ તારી જગ્યાએ એમની જગ્યાએ અરે રોજ આનો ભાવ હું મેલો હોય તો કશું નહીં કહેતો. ના આવો કે મને મારી જગ્યા એની એમ કહેવાનો તાર બાની નહીં એ જગ્યા. તું તાર મોગણી મેલ જા. તાર બાનું અહીંયા. લે વળતો નહીં યાર. બંધ તું બોલે નહીં ભાઈ. તારી જગ્યા મેં લઈ જશે.
એટલે ભાઈ સાયકલ લઈ લે ને તું તારી. તમે પાડોશી પાડોશી અરે શું ના યાર, શું આટલી પાડોશી? યાર. આટલી યાર સાયકલ લઈને બટુકી યાર, મેલવાની યાર. સાયકલ રવા દો. પાડોશી આપણો ભય જ કહેવાય. કાલ ઉઠીને પાડોશી તમારા કોમમાં આવશે. બીજું કોઈ એમાં ફરિયાવાળા નહીં આવે ને. એટલે એક દાડ મને નતું મેલવા દીધું બાઈક મારું એ યાર. તો ચાલ્યા કરે બધું. તો રવા દો નાની મોટી વાતો બધી ભૂલવી પડે યાર. પછી રવા દો, અહીં સો પડી. આટલી બધી જગ્યા તમે શું સાથે પહોંચી જવાના? હાર મેલ દે પપ્પા સાઈડમાં હેડ હવે આ કે હતા. રહેવા દે, મેલ દે. મેલ દે, સાઈડમાં મેલ દે આપણે. હા, આજે પડી જવું પડે યાર. બોલો વિશુભા, શું કહેતા હતા? એટલે કઈ નહીં, આપણે મીટિંગ રાખી હતા નહીં મીટિંગ રાખી? અત્યારે જ તે સોની meeting? શાળામાં છોકરાને હગાઈ કરવા જવાનું. પેલા બે મૂર્ખા વડીને બેઠા, કોણ? નાનાજી ને ભુરાજી. એવું? તા- કેમ તમે વડી બેઠા? હા પણ આપણો દસ ઝઘડો વાળો ચાલુ મોરનો હોય. હોય ને ઝઘડો, શું બોલે એ બે ભાઈઓ? એટલે તમારે ચો લઈ જવાનું? અને એમના તો આપણે બધા ભેગા થઈને સમાધાન કરીએ તો કાલ ભાઈ હગન જવાનું છે. એવું હગે ને હા. જવાનું? હા હેરાન તો જીએ સમાધાન કરાય યાર. કેવા લાગે આગેવાન જેવા લાગે. આગેવાન જેવા જ લાગે ને આ તો યાર. આગેવાન મસ્ત ને પેલા આગેવાને શું કીધું? એટલે એમના તો જ ને એમને તો નાપા જોયું કે મારે સમાધાન નહીં થતા, પછી સમાધાન નહીં થતા આગેવાન છો ને હવે. એ સોના તો આગેવાન આ નહીં આપણે આ આગેવાન. કેવું તમારું સમાધાન કરી નાખ્યું? ફક્ત ના કરે વાર લાગે ને પેલું 10 ખરા. વર્ષ જૂનું કોઈ હા, લઈને લેણો બેઠા. છીએ આ આગેવાન બે ભાઈઓનું. હવે આ થયા તા આગેવાન. આજથી યાદ બરાબર આવ્યું. આ તા આગેવાન. આ નવા આગેવાન લઈને આવ્યા છે. બરાબર? એ તારા આગેવાન હો વિશુજી. હા, જબ્બર આગેવાન કરે, એટલે આવા જ પેલા જોઈએ. આગેવાને તો મને નાપા જોયું કે મારે સમાધાન હતા. એવા આપણા ગામના આગેવાન આગેવાન છો ને. સોના. હા, હું એમ તો સાચી કહું. વાત છે. તો સમાધાન ના કરે આગેવાન સોના. આગેવાન છો ને. હા હા, હું સમાધાન કરાવી દઈશ. એ આગેવાનને આપણે નક્કી કરીએ, બોલાવવાના. ભેગા થઈને નક્કી કરીએ કે આગેવાન હવા ગેડુજીને બનાવો. બરાબર? એટલે આગેવાન ગેડુજીને જ રાખો. હા, આ કેવું તમારું સમાધાન કરી નાખ્યું? આગેવાન પેલો હમણાં કાઢી નાખો ને હમણાં બે જણા ના મળે તો બે બે થાપોટો મારીને પણ હા, બનાવડાવો. બરોબર. આવા આગેવાન જોઈએ. આવા આગેવાન છે. પુરાજી, હો આવો વિશાલજી કેમ બધાને લઈને આયા? લે આ કોમ હતું, બેહો. બેહો બેહો. બેહો તો તમે વચ્ચે બેહો. પુરાજી શું કહો બોલો? બોલો સોનો કકડાટ ચાલે તમારે? એટલે કકરા તો બહુ જૂનો ચાલુ છે. બહુ જૂનો કકડાટ પણ ચાલે. સમાધાન થઈ કરાવી દઈએ આપણે. ના થાય આજે ના થાય ને કાલે ના થાય. પછી એવી શું એટલે પણ યાર, એમાં ભેગા થઈને મોડું નહીં આપણે હગું થવું. કરવા જવાનું યાર. પણ તમારે એનું હવે પણ હું તો ના પાડું. એવો આવતો હોય તો હું ના આવું ને એવો ના આવતો હોય તો હું આવું. આપડી બે આગળ લઈ જઈશ હું બેસી છું. પણ હવે ખબરો આગેવાન હવે આ ભાઈ છે ને આ ભાઈ તમારું સમાધાન કરાવશે. બરાબર હા. આજ બધી ઝઘડા કરાવતો હોય ને આવું સંબંધ કરાવશે. આ એટલે ના ના આ આગેવાનના સમાધાન બટુકજી કરાવી. ના રીતુજી બે વળતા હતા ને અમને સમાધાન કરાવ્યું તો આ યાર. પેલા આગેવાનને કીધું ને એટલે આ તમે પેલા બે ભાઈ આગેવાન- 10 વર્ષ ચમનું વડી મળે વાત પેલા આપણા સાચી વાત. આગેવાનના લીધે. આગેવાની ના પાડી પણ એનું કારણ હશે ને અમે 10 વર્ષ એટલે નહીં કશું કારણ આપણા આગેવાન જ એવા યાર. આ તમે બે ભાઈઓ નહીં બનતું ને એવા સારું ગમા આગેવાન નહીં એવા આપણા આગેવાન. કહે તો જોઈ વિચારીને આગેવાને કહ્યું છે કઈ એમની ના ટાઈમ લેવાય યાર. હોય લે દીપાજી એવું. આ આગેવાન હવે ઉભા રહો. તમારે ઝઘડો શું બે જણા? અલે તો હ યાર થોડીક જમીન બાબતે બોલી ગયો ને મેં એવું નાનો થઈને મને બોલી ગયેલો. મારે થોડું વપરાય એટલે પણ આટલો લાંબો યાર તમારો ઝઘડો ના રખાય. પેલા નાનો આગેવાન ખાલી બનાયા નવા આપણે ખાલી સમાધાન કરાય જોવો તમે ખાલી. હું સમાધાન કરાવું. તમારું કોણ? તમારા ભાગની જમીન તમને એમના કની લઈને લઈ. હા તો પછી આગેવાન ખરા જ નહીં. તમને તમારા ભાગની જમીન મળી જાય તમે સમાધાન કરી લેશો. સમાધાન થાય જ નહીં. કરી દઈશું ને. એવું માનવું જોઈએ બસ. આ તેનું માનવાના જ ને હાલવાના જ ને જમીન. તમને તમારો જમીન મળી જાય. જમીનનો સવાલ નહીં. મારી જમીન છે ને ત્યાં આગળ ઘઉં આવેલા હોય ને ટ્રેક્ટર બેક્ટર કાઢવાનું હોય ને એની જમીનમાં તો એવું પાણી વાર દે. એકલો તો અદેખો હોય મારો નાનો ભાઈ હતો એ શું થઈ ગયું? એ તો આપણે કરાવી દઈએ ને. કઈ બી માં ટ્રેક્ટર કાઢવાનું હોય ને એટલે એને ખબર પડી જાય એટલે રાતો રાત એવો પાણી વાર દે. પણ તમે એટલે કહો જ એને શું લાયા કહો? આવે. તમે કહો જ શું કહો? એના આના ચોઈ ગંધ આવી જાય જ નહીં ખબર પડતી. તમે પણ બધે વાતો કરતા કરતા પડતા હોય શું કરવાનું? બોલાવો એમને બોલાવો આપણે એટલે આ સમાધાન સમાધાન થાય જ કરીએ. નહીં. આજે ના પણ તમારું એને સારું જોવાતું જ નહીં. એવું ખબર આવે. નાનો ભાઈ જ શું થઈ ગયું? ચાર લાફાના મારો તમે એને. સમાધાન કરાવવું હોય તો મારું મોને એમ કહેજો બરાબર. તો સમાધાન થશે ને નહીં થાય બરાબર. હા એ તો હું કરાવી દઉં સમાધાન. એ તો હતી એવું મેલો. બોલા લાવજો. હું તો એને હોમું જોવા નહીં માંગતો ને બોલાવાય નહીં જવા માંગતો. હા હું બોલાવી લાવું. અને કહેજો મારા અહીંયા આવીને ખાટલો ના પોતરે એને બાજુ પોતરે. ઓ નાનાજી હા બોલો. ગાડા કોણ લાવો? શું કામ? હા સમાધાન કરવાનું. સોનું સમાધાન? તમે બે ઝઘડોનું સમાધાન કરવાનું. ઓને તો એવો એને તો મોઢું જોવાની માંગતો. તો તમે તમારા વગણે બેઠો એવું એમના વગણે ના ના બેઠો. એમ મોઢું જોવાની માંગતો હું. લેડો આવો આવો બધા જુઓ યાર જુઓ યાર. ના 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 મારું મન રાખો યાર હું આગેવાન હું હેડો આજનો. એટલે એવું નહીં સમજો યાર તમે વાત ને. ના હેડો હેડો.
આવો હેડો હું પેલા બોલાવું એનો હમણો ફેરી દઉં તમે આપણા એને હે ને 10 સાલનું એવું હો હા તો હું કરાવી દઈએ બધું નિકાલ કરી દઈએ આપણે યારુજી કહેતો મારો હોમું કાટલો ના દાર હોય ઓય હું યાર મોડું હોમું જોવાની માંગતો શું કહી હે દેજો તાર મોડું ઈન જોવા માંગતો 14 સારું સારું આપણે તમે બે જાઓ કહી દો એને હા તો કહી દો તમે બોલ ના કરશો અમે સમાધાન કરવાની હે એટલે તમારે જેવું મારે તો સમાધાન મદદ નહીં કરું આજે નહીં થાય કાલે નહીં થાય એવું કે 1400 એટલે તારું મોઢું જોવાની માંગતો હું નહીં માંગતો મોડું દારૂ બંધ જોવા. જાઓ બે જણા બંધ જાઓ ચૂપ એને મારું તમે કશું બોલો જોયું નહીં ચૂપ. જતું એનો મોટો ભાઈ થાય એટલે ચૂપ તમે બે જાઓ એટલે આપણે આગેવાન છોનું બનાવ્યો તમે બેહો ને આગેવાન બનાવ્યા તા આપણે. પછી તમને બેહો ખબર ખબર ના પડે આ રીતે વઢીને તો તમારે રાગ નહીં આવતો કેવું રહે તો હોતીઓ તમારે એમ નહીં બોલવાનું એટલે પણ તારે એનું તો એવું છે 10 સાલનું પણ એવું તો એમ કે તમે રસ્તો નહીં હાલતા જો રસ્તો બાપા શેતરની વાત કરું ને તમને તો શેતરમાં એવું કરે છે એવું એવું તો આ પારી મેં આટલી કરી હતી એને ને ખોપી તો આવડી કરી દીધી એ પારી અમે એવું હત એવું ખાલી ખાઈ પેલું એવું કરે છે ખાલી શું વાતો જ થાય નહીં બાકી બીજું કરી ખાઈ લે એવા એટલે તું અહીંયા બેઠો બોલો સમાધાન કરાવવા કરાય જો કરો તો હે એટલે સમાધાન કરો વાત તો મારે હોભરી પડે સમાધાન કરવા કઈ ચડાવવા હું તું ચડાવતો નહીં તો વાત તો મારે પૂરી લેવી પડે કે ના લેવી પડે એમને સમાધાન થઈ જાય ત્યાંનો કોનો ભરવ કરી રહ્યો ચડાવ આ ડબલ ધોકી દે આ મારું જઈ ખોટતી હશે આવ્યા તમે બોલશો ને તમે બે જાવ જઈ અને તમારો એ તમારા છોકરા હાકમ લઈ જાના અમે બે રાખો શાંતિ તું તો અહીં આવી તને કોણે ભણાવ્યો અને તને કોણે કહ્યું તું આવવાનું એટલે મને તો આ ગેરુજી લેના એટલે હું આવ્યો હું આવું નહીં હું તો એટલે તમારે તો વચ્ચે આવવાની જરૂર તમે બેવાના કરવું હોય સમાધાન તમારે કરવું હોય તો તમે તો વાતો કરો તમે સમાધાન કરાવવા હે બધું ખબર લેના હા તમે બે જાવ ને તમારે તો મોઢામાં વાત નહીં હતી તમે કહી આવો પેલા ને હાલ બે જાવ તમે બે જાઓ. આ પેલું સમાધાન કરાવવા કે ઝઘડા કરાવવા મને એવું જ લાગે તમે લઈને આયેલા કે આગેવાન કે એટલે આગેવાન બનાવવા એટલે અમનું સમાધાન કરાવ્યું એમને અમે જોઈને આયા તો મોટું સમાધાન આ કરો. આગેવાન શું થયું તમે ના પાડી હતી કે હું મારા સમાધાન નહીં તો અમે નવો આગેવાન તૈયાર કર્યો હા શું રે આમાં ના આવે જાડુજી આપડા આવે સમાધાન એટલે આવે બે વર્તા તો અમનું સમાધાન કરીને આવ્યા ભાઈ આ બેનું જો સમાધાન તમારા કરતા તો સારું સમાધાન આ કરાવવા બેનું જો એવા સમાધાન કરતા હોય ને તો આજથી આ કેસ ના આવે. અરે તમને એકલા ને જ લાગે તો મને આ પેલું એવું કરાવી દો. હા, કરાવો ઝઘડા સમાધાન. solve. અમે ઝઘડા સોલ્વ ના ના કરાવી સમાધાન કરાવો. હા તો હું કરાવું હેડો હું જોઉં બેઠો બેઠો. બેહો તમે સમાધાન કરાવશે બેહો આગેવાન બેહો. હું એને સમજાવી દઉં તમે એવું કશું બોલશો નહીં એને જે સમજાય આવા જાવ પેલા તમે ને કે આપણ તો ને ખેતરમાં મળશે ને તો પાવડો માથામાં બેર દે ના ના એવું નહીં કરવાનું યાર તમારો ભય કે આવ્યો આજ કોઈ એટલે ભાઈ પણ એવું હોય આગેવાન, મારે આજે નહીં કરું કાલે નહીં કરું સમાધાન હો આજે નહીં થાય કાલે નહીં બોલશો થાય. નહીં યાર તમે બોલશો નહીં અમને તમને ઉભા છે બોલે નહીં તું રહો. નહીં બોલતો તમે બોલો. આ તું તો જેવું બધું મારું બતાય પડ્યું બસ ચોપ અમે અહીં સમાધાન કરવા નહીં બેઠા મેઠું હોય એવું હા એ તો મેળવ્યો મને ખબર છે હા, હું બતા. હું એને સમજાવતો એટલે આ- તમારે સમાધાન કરવાનું હોય હા હું સમજાવતો હોઉં, તમે બેહો. એને સમજાવવા જાવ આ એક તો યાર ફરકડી ફર કરે શાંતિ બેહી જતી હોય એ દેખવા. હારું દારૂડી જંપીને નહીં બેસું. શું લે કામનું તો હું ઘેરી બેહો. મને એને લાવવાનું જ કરો નથી. સમાધાન આ હેડે હું તો નહીં જવું બેહો આવતો. ના, હેડે ના, આટલું નહીં દૂર જવું. જાઓ. સમાધાન કરવા લેના ના, એવું ના થાય બેહો ને. બેહો બેહો જોતા જાઓ તો સમાધાન કરવા લેના આ શું સમાધાન પણ આ આગેવાન હે ને, આગેવાન ડબલ ઢોલકી થશે ઓલા. ડબલ ઢોલકી છે તા તુંય. ના તમે બેહો શાંતિ એટલે હવે મારે કાલ હગું કરવાનું યાર સમાધાન થઈ જાય તો હારું બેહો ને યાર તમે. એટલે કે હગું તો હા, સમાધાન યાર, કરવા શું થાય? આ એમની આગેવાની કહ્યું છે કે ટાઈમ લાગશે એમ. એટલે એ આગેવાનના ભટલો જ નહીં આગેવાન કેવું જો હતો હા, તો જોઈએ હવે, જોઈએ હવે. ભુરાજી તમે વાતો કરો દગાડા તમે જ છો તમારામાં જ બધું વેર ભરેલું હોય દગાડું હું તમે જ દગાડા હો પેલા તમારા બે શબ્દ કહ્યો છે એટલે મને મારું પર આવી ગયો હતું એમ. નહીં એ દગાડા નહીં તમે જ દગાડા હો આવો આગેવાન બનાવવાનું આવો એટલે આવું અને તો બધું બાફ્યું આગેવાન બનાવ્યા અને ઓના હટાવો કે તો વધારે માખા છે આવે. સમજાવે એને દગાડો તું બધો દગો તારામાં ભરેલો એ તો સીધા હે યાર એટલે જાણ લે તું અહીંયા આવ્યો હતો એટલે યાર સમાધાન કરાવવા આવ્યો હું યાર દગો ઈ તમે કર્યો બધું યાર તને તો તમારે નહીં હાથ એટલે મારી દે પડો આમ કરી ઓમ માર દે
જાઓ આમ સીધી મીધી જાઓ આમ. કરી રહ્યો આગે પણ તું માર ખાઈ રહ્યો કરી બે રહી પોરા મને તો બે પડી તો પડે ને તારો આગેવાનો લસણ ઘડીકમાં આપા બોલે ઘડીકમાં ખાઈ દે ને પણ મારે આગેવાનો તમે કે- આગેવાન કરો લો આગેવાન તમારો કેસ તમે કરો, પાછો સમાધાન કરો ને નહીં કરો એવું વિશુભા લાયા તા ને બે પડી જોરદાર ગયા. સમાધાન કરાવવા છે. આ મૂર્ખે તો વધારે વઢવાડો કરીને મેલી. હું તો આ બેઠો આવું ના હોય તો આ મને તો બીજી બે આલવી આપણે બટુકજી. તારે મૂર્ખા તારો છોકરો પૈણા હોય પૈણા ને કઈ ગયો મારે શું બંધ કરો હેડો બે ખાઈ ખાઈને આવ્યો હું તો બોલે એવું તો મારે જ પડે ને તને. એ તો હારું ઓછો મારે નાખે મારી નાખત કઈ નતો દે. તા તું શું કા બોલાવા આવ્યો તો મને હા હું આગેવાન ત્યાં. ઝઘડો શોનો તમારો અલ્યા માર દર સીઝન થાય ને એટલે મારે ટ્રેક્ટર કાઢવા જોઈએ. ટ્રેક્ટરના રસ્તાને હા રસ્તાનો મારે ટ્રેક્ટર કાઢવાનું થાય એટલે એવું પાણી વાર દે. ખાલી મારા માટે એકલો રસ્તો એવો રાખે ને ચોખ્ખો તો મારો નાનો ભાઈ છે ને કરી ખાલી દે. રસ્તાનો ઝઘડો હા, રસ્તાનો જ ઝઘડો. કરાઈ દે હેડો રસ્તાનો ઝઘડો કેમનું તમારે શોનો ઝઘડો આ બધું એ જ તે આ ચાલે એ જ. રસ્તાનો તો તમે પોણી ચમ માર દો એટલે આ વાળવું પડે યાર એનો એવું હોય એટલે ભાઈ ભાઈ એવું ના હોય લે હેડો. પેલા ઈ જેવું હોય. સમાધાન કરાઈ દે હેડો હેડો તો કોનું સમાધાન થઈ ગયું હેડો બોલો. આને ટ્રેક્ટર બેક્ટર કાઢવું હોય હા તો તમારે પાણી નહીં વારવાનું બરાબર હમ, એટલી જગ્યા રાખવાની તમારે હમ, અને આજથી તમે બધા ભેગા હમ. બરાબર હમ. ઝઘડો કરવાનો નહીં બરાબર. મારે જરૂર પડે ને બોલે લેજો ભાઈ બરાબર. હા આવા જેવા બરાબર 1400 વાળા જો ભાઈ હોપર આવા 1400 ને લીધે જ આપણે ભાઈ ભાવ વ્યાજ થાય એટલે આવો વાપરવાનું નહીં બરાબર. એમ આગેવાન કોનું થાય જોયું આ તું દારૂ દેતા ઓછો નહીં તું બોલે નહીં લે હેડ લે, હવે આપણું તો લે. કઢાઈ રહ્યા આપણે હવે ક્યાં કાઢી છે આપણે મળતી ને ફેરવી એ કે કાલી ભાઈ હા આવો ચડી આવતો તો ને કે આ કાલી બધા ચરતી ફરવા આવીએ એટલે મને ચડાવતો આ દારૂડિયાના વાદે હું ચડીને આવ્યો તો ને પેલા એના વાદે આખો ચડીને કોમ જોડો આવ્યો તો. તમે બે દારૂ પીવો હા હું નહીં આગેવાન કોનું તો તારે કરવું આ ઓમ સમાધાન થાય છે. આ સમાધાન કર્યું તમે તો બે બોલાવતા હતા. એટલે તું પડી બોલાવા તમોન. આવ્યો તો. તમને તારા એટલે છોકરા પડી. મૂળે ચડાવવાનો એટલે જ મને બોલાવા આવ્યો તું. એટલે પડી તમોન. તું શું કરવા આવ્યો? આગેવાનો શોખ તો એમનો તો થવાનો કે હું હા, આગેવાન થઈ તો પેલા ગયા, આગેવાન ના આગેવાન રાખું થઈ ગયા. એમનો શોખ હતો હવે કાલે બધાય જવાનું હા ભાઈ તો તૈયાર થઈ જજો એ તો આ ગામના હતા ભાઈઓ હતા એટલે સોડે બીજા ગામમાં હોત ને તો મને મારી મારી ડબ્બા જેવો અરે કરી બીજા નાખોત. ગામમાં મિલ્યા બતાવવાના જઈ વિશુભાઈના હા, છોકરાનું જવાનું બરાબર, બધાને તૈયાર થઈ આવવાનું જજો હોય. હા એટલે બરાબર? હેડો, હેડો, હેડીએ આપણે બે. ચાલો. આ એમ કીની આપા આપણું પાછી ચડાઈ રહ્યા આપણે બે. હેડો તા, કાલ આપણે હગામાં આવવાનું બે જણા બરોબર? બે પહેલા તૈયાર બરાબર? બે જણ. હેડો, આપણે નીકળીએ. હવે આગેવાન લાયા તો જોયા ને અરે આ તો એવાનું સમાધાન કરાવ્યું એટલે અમને લાગ્યું આજે વન તમે કરી જાઓ એવો મોને.